हेलो गाइस, कैसे हो। हम जा रहे हैं आज सोमनाथ ज्योतिर्लिंग देखने जा रहे हैं हम दोनों भाई। और चैनल पर नए हो तो लाइक और सब्सक्राइब कर देना ऐसे वीडियो देखने के लिए। हम जा रहे हैं सोमनाथ और वहाँ जाकर हम हमको बताएंगे सारी चीज़ें। अरे क्या है, पवन चक्की तो देखो कितनी बड़ी पवन चक्की है। देखो लकड़ियाँ छोटी होती है वो। तेरी झील चटानी है હું કે ટિકિટ લેવાની છે જોઈએ એમ દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ। અંદર મોબાઈલ અલાઉડ નહોતો ને એટલે પછી કાંઈ અંદર બતાવ્યું નહીં, અંદર મોબાઈલ અલાઉડ નથી। ને હવે આપણે જઈએ છીએ દરિયાકાંઠે જઈએ ને તમને બતાવીએ। એ એન્ટ્રી છે ને આ બધી દુકાનો તમે જોઈ શકો છો, તમામ બધી વસ્તુ મળે છે। चैनल बनेगा तो लाइक और सब्सक्राइब कर देना। इधर ये जाए से अपने यहाँ व्यू बताऊँ। મારુતિ આઠ ભાવ નો લેવો રાય કે નામ રેડી અંદર જઈ આગળ અંદર જઈ નામ નહીં લેવાય આગળ એમ કેમ છે પછી ને એ તારી હે હા કેમ દરિયો આખો ઊંટ ઊંટ મજા આવે એવું છે બધું એ તો હે ક્યાં જાઉં દરિયા કાંઠે જાઉં ના ભાઈ અમારે નહીં આવવું એની ઓલો કે આવવું કેમ પણ આંડિયા પાણી હે એ તો કરે જ નહીં ને ખારું જો મોજા કરીને થયું નાવ હું લાગેલા નહીં પેલા નાહવાની રહેવા દે પાણી બોટલ નથી પાણી બોટલ લેતા પીવાનું પાણી કેટલું બોટલ હતો તમે પાણી બોટલ કેટલું છો તમે આમાં છે કેટલું દુકાન એની અંદર છે ખૂણામાંથી પાણી મારી પી લઈ આ પાણી ને મળતું બોલો પાણી છે દરિયો આખો પીવાનું પાણી ને મળતું એ તારી વાટ બધી આવી રે એમ છે મજા આવે એવું હે એકવાર આવો સોમનાથ હા તું કરો જો તો હું છે ફોટા પાડવા તો કઈ જવું જાઓ આવી દો આમ તો પાણી ખાલી મોજા કેવા મારે મોજા કેમ મારે એ જોવાની ખાસિયત છે બીજી કે નહીં એટલે પલ્લી જો ખાલી એટલે ઉભો ને ત્યાં આમ તો જાઉં
મોજા દો તમે ખાલી કેવડા કેવડા મોજા હવે નાઈને છીએ પેલા કંઈક નાવાનું મન થયું નાહી ધોઈને આપણે આવી ગયા છીએ ચા પીવા કે પેલા ચા પીને પછી આમ હળવું છે આપણે તો તે હળ નહીં બધું ચા બા પી નીકળી જઈએ આપણે હવે રખડીયા બધા એટલામાં જોઈએ બધું એક પોસ્ટ કરીએ હળ ઢાંકી છે બધું હે એ શું ખબર એ હશે હા શું લગ્યું રાખીએ નવા આવે ને ખબર નહીં આ બધી વસ્તુ નવી નવી વસ્તુ છે બધી હા સોમનાથની સોમનાથ હે માળા લેવી છે એ બધી વસ્તુ શું છે શું લેવું જો હા કંકુન ડબ્બી કંકુન ડબ્બી છોકરી વસ્તુ છે બધી ખબર છે માંગી દઈને તો કંઈક લઈ લઈએ હા હું જોડે પુરાનકી હા મગજ બદલ જતો રહ્યા હા મગજ બદલ જતો મને હા હું તને પૂછું છું બરે હા છીએ હું હા તો બાદ એમ જરા બધે આ એકમાંથી બધું બે હતું કન્ફ્યુઝ રહી બેરા હાલો 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 બા મોઢું સારું જેલા તારું અમને ખબર જ છે મોઢા સારા છે અંદર આપણે માળા બાળા શું છે હા નીકળી બે ધીમે ધીમે અંદર કાંઈ નહીં રેસ્ટોરન્ટ છે બધા રેસ્ટોરન્ટ છે આટ જ મારવાનો છે ને સોમનાથની બજાર ટેટુ બીજું ટેટુ એ સારી હે ફરી પધારશો પૈસા આવે તો પગીને એમનું કેમ હોવું થેન્ક યુ આભાર તમારો આવી જાઓ જઈ આવી આવો નથી આવું નહીં વિડીયો ક્વોલિટી કેમ બગડી ગઈ અત્યારે એમ જવા દે બધી વસ્તુ ઇન્સ્ટાગ્રામમાં હાલો હવે આપણે નીકળીએ છીએ બધી રખડી લીધા પ્રસાદી લઈ લીધું છે ગાડી ચાલુ કરી ઘરથી નીકળીએ આપણે હજી 150 કિલોમીટર કાપવાનું છે હાલો ગાડી સ્ટાર્ટ કરીને નીકળીએ જય સોમનાથ આપણે આવી ગયા છે પ્રાસી હવે રસ્તામાં પ્રાસી આવતું મંદિર કે આપણે જોતા જ હા રસ્તામાં એક આવતું હતું અરે હજી તો ટાઈમ છે આપણી પાસે તો આટો મારતા જાય ને લક્ષ્મીમાં કોઈ કૃપા કરે સારું એ ઘટે લક્ષ્મીમાં ઘટે છે લક્ષ્મી મંદિર છે અહીંયા થોડીક કૃપા કરી દે ને આપણી આનંદ લો કરો લક્ષ્મી માને ગયા હવે ઢોકળો હજી આવું છે
હજી 70 કિલોમીટર ત્યાંથી ત્યાં જોયું તો 90 કે 95 હતો. 15 કિલોમીટર આપી નથી. 75 કિલોમીટર છે હજી ઢોકળા 75 કિલોમીટર છે. ફોન ફોનનો પ્રતિબંધ નથી છે. બરોબર કંઈક કરવું ઉડાન ભરવા પડી. એક મંદિર જોવા મળ્યું આપણે. આ 4.5 વર્ષ પૂર્ણ શિવલિંગ મહાદેવની ફોટા પડવાનું બનાવી નથી અહીંયા તો 4,500 વર્ષ જૂનું છે મંદિર શિવલિંગ છે ને 400 વર્ષ. હા ગમે ત્યાંથી રસ્તો હોવો જોઈએ આપણે તો. આ પ્રાચીના મંદિર દીવા કરવાની સખત મનાય છે. ફોન રાખવાની અને શું દીવા કરવાની સખત મનાય છે. તો ફોનનું કહે છે ફોન રાખવાનું સખત મનાય. હવે ફોનનું કહેતી કે હું એમ ગયો છે હતો ત્યાં જઈને ફોન રાખવાની સખત મનાય. આ છે પ્રાચીનનું મંદિર જૂનું 4,500 વર્ષ જૂનું મંદિર. જઈએ હવે આપણે એક ગાડીમાં મળીએ હવે. હવે જાય છે આપણે ઘરે. ઓર કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. મળીએ આપણે આવા એક બીજા વ્લોગમાં.